તો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી 140 કિલો ગાંજો પકડી પાડ્યો છે। ત્યારે પોલીસને મળેલી બાતમીને આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તપાસ દરમિયાન પોલીસે શેડ નંબર C10માં આવેલા 7 પાર્સલ બોક્સમાંથી 140 પેકેટમાં છુપાવેલો ગાંજો શોધી કાઢ્યો હતો। આ મામલે બિહારના કટિહાર જિલ્લાના ધનચંદ કુમાર લખનલાલ પંડિતની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામનું નામ પણ સામે આવ્યું છે। ત્યારે શંકાસ્પદ વ્યક્તિ પાર્સલ લેવા ન આવતા પોલીસને શંકા ગઈ હતી। ત્યારે ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળ્યું કે આરોપી બસ મારફતે નાસી જવાની ફિરાકમાં હતો। ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો। ત્યારે પંચોની હાજરીમાં 140.600 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો છે। ત્યારે જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 14 લાખ રૂપિયા છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે ડ્રગ્સની બદીને દૂર કરવા માટે કેમ્પેન જે ચાલી રહ્યો છે એના અનુસંધાને ગાંજાનું એક મોટો જથ્થો પકડવામાં આવ્યો, જેમાં લગભગ 140 કિલો જેટલું ગાંજો જે છે એ કુરિયરની આડમાં જે મોડસ ઓપરેન્ડીથી આવતું હતું એના આધારે વોચ ગોઠવીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ ગાંજોનો જથ્થો પકડવામાં આવ્યો છે, જેમાં એક આરોપીને પણ પકડવામાં આવ્યો। અને આ જે જથ્થો પકડવામાં આવ્યો છે અને પર્ટિક્યુલરલી છેલ્લા 20 દિવસમાં આ કચ્છ પોલીસની ટીમ દ્વારા બીજી વખત જે છે કુરિયરના મારફતે આ જથ્થો પકડવામાં આવ્યો છે અને આગળમાં પણ આ એમોથી અથવા બીજી કોઈ એમોથી કોઈ પણ ડ્રગ્સની બધી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એમાં પોલીસની સતત આમાં વોચ રહેશે અને ભવિષ્યમાં પણ જે છે આવી અલગ અલગ પ્રવૃત્તિથી જે કોઈ કાર્યવાહી યા કોઈ કામગીરી એવો કરતો હશે તો એના ઉપર પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે।